નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। હાલ મોટા અને મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે જણાવી દઈએ। ઠક્કર હોસ્પિટલ વિવાદમાં નવો વળાંક સામે આવ્યો છે। માતા નવજાતના મોત બાદ વિડીયો વાયરલ થયો છે, ત્યારે ઓક્સિજન એક્સપાયરી દવાઓના ગંભીર પ્રકારના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। તો મહત્વના અને મોટા સમાચાર છે। સંબંધીઓએ તપાસની માંગ પણ ઉઠાવી છે। આ દ્વારકાના ખંભાળિયામાં આવેલી ઠક્કર હોસ્પિટલમાં માતા અને નવજાતના મોતના મામલે નવો વળાંક આવ્યો છે। તો આ મહત્વના સમાચાર છે જે હું આપ સૌને જણાવી રહ્યો છું। ઘટનાના અનુસંધાને મૃતકના સંબંધીઓ દ્વારા બનાવવામાં આવેલો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં જણાવી દઈએ કે હોસ્પિટલની કામગીરી અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। વાયરલ વિડીયોમાં જે હિસાબે આક્ષેપો કરવામાં આવ્યા છે તેમાં ઓક્સિજન અને ખાસ કરીને જે દવાઓ હતી તે દવાઓ એક્સપાયરી હોવાનો તેમણે દાવો કર્યો છે અને જે હોસ્પિટલ તંત્ર છે હોસ્પિટલ ઉપર ત્યાં તપાસ કરવા માટે તપાસની એ લોકોએ માંગ ઉઠાવી છે। સંબંધીઓનું કહેવું છે કે આ તમામ વસ્તુઓનું ઝીણવટભરી તપાસ કરવામાં આવે। ઓક્સિજન એક્સપાયરી અને દવાઓ પણ એક્સપાયરી હોવાનું તેમણે જણાવી રહ્યા છે અને જે હિસાબે આ ગંભીર પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઠક્કર હોસ્પિટલ વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે। દ્વારકાથી આ સમાચાર છે। ગંભીર જે માહિતીઓ સામે આવી છે તે માહિતી આપ સૌને જણાવી રહ્યો છું કે માતા નવજાતના મોત બાદ વિડીયો વાયરલ થયો હતો। જણાવી દઈએ કે ત્યાં ઓક્સિજનનો બાટલો ખાલી હોવાનો તેમજ ઇન્જેક્શન સહિત કેટલીક દવાઓ એક્સપાયરી હોવાનો દાવો પણ આ સમગ્ર વસ્તુમાં કરવામાં આવી રહ્યો છે। સંબંધીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ઘટના દરમિયાન ડોક્ટર હોસ્પિટલ છોડીને બહાર જતા રહ્યા હતા। મૃતક 3 દીકરીઓની માતા હોવાનું જણાવતા ત્યાં સંબંધીઓએ હોસ્પિટલની બેદરકારીના કારણે માતા અને નવજાતના મોત થયા હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। તો આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે ફોન લાઈનથી અમારા સંવાદદાતા ઘનશ્યામજી। ઘનશ્યામ, આપણે વાત કરીએ સૌથી પહેલા તો આ જે નવો વળાંક આવ્યો છે ઠક્કર હોસ્પિટલનું જે વિવાદ ચાલી રહ્યો હતું અને વિવાદમાં હવે નવો વળાંક સામે આવ્યું છે, જેમાં ગંભીર પ્રકારનો આક્ષેપો કરવામાં આવ્યા છે પરિવારજનો તરફથી, સંબંધીઓ તરફથી। એને લઈને અત્યાર સુધી શું માહિતીઓ સામે આવી શકી છે? જી ચોક્કસથી કિશન, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં એક ખાનગી હોસ્પિટલ આવેલ છે, જે ઠક્કર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। હોસ્પિટલમાં 2 દિવસ પહેલા જ પ્રસ્તુતિ માટે આવેલા કોઠા વિસોત્રી ગામના વિજુબેન ભાટુ નામની મહિલા અને તેના નવજીત બાળકના મોત થયા હતા। આ ઘટનામાં હોસ્પિટલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ ઝડપથી થઈ રહ્યો હતો, જે વિડીયોમાં પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે કે હોસ્પિટલમાં પ્રસ્તુતિ વિભાગમાં ભારે બેદરકારી રાખવામાં આવી રહી છે। વાયરલ વિડીયોમાં આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો હતો કે મહિલાને પ્રસ્તુતિ સમયે દવા અને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા, જે દવા અને ઇન્જેક્શન એક્સપાયરી ડેટ થઈ ગયા હતા, એટલે કે તારીખ પૂરી થઈ ગઈ હતી હોવા છતાં તબીબોએ આ ઇન્જેક્શન અને દવા આપી હતી અને મહિલાની ડિલિવરી પણ કરી નાખવામાં આવી હતી। પરિવારે હોસ્પિટલ તંત્ર સામે રોષ ઠાલવતા સરકાર પાસે તાત્કાલિક યોગ્ય ભરવાની માંગણી પણ કરી રહી હતી અને આના હિસાબે હોસ્પિટલની બેદરકારીની હિસાબે 3 દીકરીઓની માતાનું મોત પણ થયું હતું। જી, હવે આપણે વાત કરીએ તો આમાં જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ઘનશ્યામ, તેમાં હવે આક્ષેપોમાં ત્યાંથી પોલીસ વિભાગ અને તંત્ર તરફથી શું પગલાં લેવામાં આવી રહ્યા છે એને લઈને શું માહિતીઓ છે? જી, પોલીસ તંત્ર દ્વારા જે કાયદાકીય કાનૂની કાર્યવાહી ચાલુ થઈ રહી છે, પણ હોસ્પિટલના તબીબો બહારગામ વયા ગયા હોવાનું જાણવા મળે છે કિશન। જી, હવે એમાં આગળ કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે અને જે પરિવારજનો છે પરિવારજનો અને સંબંધીઓની શું માંગણીઓ છે? એની માંગણી એવી છે કે હોસ્પિટલ સામે કાયદેસર કાર્યવાહી કરે અને જે તે દોષિત છે તેની સામે પગલાં ભરવામાં આવે। જી, ધન્યવાદ ઘનશ્યામ અમારી સાથે જોડવા માટે અને તમામ માહિતીઓ આપવા માટે।